આ છોરીને ને તે ઉતરતે નથી આવડતું તે કેટલા વાગે ગોઈસ મને કે રિક્ષામાંથી ચોરે બિસ્કિટ ઓને પણ આવવાનો વિચાર લાગતો નથી હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો અમે રેડી થઈને અહીંયા તડકામાં બેઠા છીએ એકચ્યુઅલી સવારથી તડકો થોડોક લાઇટ હતો અત્યારે હમણાં થોડોક તડકો વળી થયો છે તો હું થોડીક છાયા બેઠી છું ને થોડુંક તડકામાં બેઠી છું કેમ કે અહીંયા કપડાં સુકાય છે ને એટલા માટે મમ્મીને ફોનમાં હમણાં શું આવે ખબર ઘાઘરા આવે છે ચોલી ના આવે ને એ તે 700 રૂપિયાના મને કહેજો એ સાંભળેરા તો મને ચાકો દીધો છે હવે જમવાનું બનાવવાનું છે તો એ ને તે કાપીને આવ્યા હતા શું કહેવાય આ શું પપૈયા તો પપૈયા હું કાપીને આવ્યા હતા એ તો મેં કીધું મારા હારું લઈ આવતું ને તો મારા ના લે મને કે જા તું ખાઈ લે તો મને ચાકો દઈ દીધો એ કે જા તું પોતે લઈ આવ કરીને તો અત્યારે હું વિડીયો એડિટ કરતી હતી એડિટ કરીને હમણાં અપલોડ કર્યું છે એકચ્યુઅલી થાય છે હમણાં થઈ જાય પછી જમવાનું બનાવી જોઈ શું બનાવશું સબ્જીનું રોજ એ બપોરના એ હોય કે શું સબ્જી બનાવવાની રાતે એમ હોય કે શું આઈટમ બનાવવાની એ રોજનું હોય ડેલી ભલે ખીચડી તો હાલે આ બધા ખીચડી ખાય મેં ના ખાઉં ક્યારેક ભલે હાલે પણ ભાવે નહીં ખીચડી ખબર નહીં કેમ તો ચલો કામકાજ કરીએ શું શેનું શાક બનાવ આલુ ટમાટર હાલશે ખાલી ટમેટાનું હાલો તો ખાલી ટમેટાની સબ્જી બનાવી નાખી ચલો અહીંયા કપડાં સુકાય છે અમારા હવે થોડાક જ કપડાં હોય તો પછી નીચે સુકાઈ રાખીને કરતાં માથે સુકાવા જાય ઘણા કપડાં હોય તો જો કે કાલે ઘણા કપડાં હતા એટલે એ ઉપર સુકાયા હતા આજે ઓછા કપડાં એટલે નીચે સુકાઈ નાખ્યા પછી ચલો હવે કરીએ પાછળ કે છોકરા રોવેરા અવાજ આવે કોક ક્યાંક રોતું હોય તો ચલો અહીંયા હું બારે જ ખણી આવું ટમેટા નહીં તો અહીંયા તો હું અહીંયા બારે જ ખણી આવું અહીંયા તડકામાં બેસીને મસ્ત તે કાપીએ સબ્જી વળી લાઇટ થઈ ગયો તડકો થોડોક ઘાટો હતો સન ઉઠે ને ત્યારથી આછો હતો એવડો નહોતો તડકો ખબર નહીં કેમ તો કરીએ ઘરમાં બેસો તો ઠંડી પડે બારે બેસો તો તમે તડકામાં તપી જાઓ બધું આમ એમ થાય ક્યાં બેસીએ એમ કરતાં બારે બેસીને છાયામાં બેસીને તો તાપ ના લાગે એમ બધું હે મેં કીધું ઢોકળીનું શાક બનાવી રાખીએ આપણે મસ્ત બને એ જોઈ હવે શું બનાવી એ તો કેરામન ટમેટાનું બનાવ જોઈ લઉં વિચારી તો ગાઈઝ અમે હવે ટમેટાની સબ્જી બનાવવા જઈએ હું થોડીક જ બનાવીશ કેમ કે એને તે મમ્મીને અવાજ કહી કેમ કે એને તે બનાવશું શું કહેવાય ઢોકળીની સબ્જી બીજી તમે કીધું ઢોકળીની સબ્જી બનાવીએ તો આ થોડુંક બનાવી નાખું ને એવું બીજી ઢોકળીની સબ્જી બનાવીએ 2 hours later તો જમી લીધું છે વાસણ ધોઈ લીધા મસ્ત તે તો હવે કીધું જરીક સૂઈ જાય થોડીક વાર તે હું ઉપર સુવા આવ્યા કેમ કે મારે ઓઢવાનું બધું અહીંયા ઉપર જ પડ્યું હોય એટલે નકર હું પહેલાં નીચે લઈ જતી તો મેં કીધું અહીંયા સૂઈ રહું થોડીક વાર પછી વાંધો ના આવે ચલો બાય 1 hour later તો ઓ ગલુડિયું મારથી હવે બીવેરું બિચારું તો એટલું ફૂલ સ્પીડમાં ભાગીને ગયું એકલું જ અહીંયા કને ઓ હાલી ગયું જરીક ગેટ ખુલ્લો રાખો ને એટલે આના આગમન થઈ જાય અંદર કંઈક હશે ગલુડિયા ચાલો બતાવું ક્યાં ગયા ઓ ભાગેલા એને મમ્મી ભેગા ને તો ઘણા બધા આવ્યા આજે તો ખાલી 3 દેખાતા બીજા નહીં આવ્યા હોય શાયદ તે બહુ મસ્ત એવા રીછડિયા એને બ્લેક કલરનું હોય ને એ બહુ મસ્ત છે ચલો કોઈ નથી ગલીમાં ઓ આવેલા ત્યાં કને મમ્મી દરવાજો ખુલ્લો રાખી ગયા હતા હું બંધ કરી રાખું આ છોરીને ને તે ઉતરતે નથી આવડતું એમ કેરી મને ઉતરાવો હા ઊંધી ફરી જા મગજ ઊંધું થઈ જવાય જો આમ ચડીને આ જો આ ચડેરો ને એમને ઉતરાય પાછું હું ને જેમ આગળ જઈશ ને એમાં ભાગશે મારે કને આવતા જ નથી એને માથે શું બીક લાગી હતી ખબર નહીં એની મમ્મી બી હતી શાયદ અહીંયા કને
નથી, બે જ છે. બાય. આ બહુ મસ્ત, એટલું ક્યુટ એ. કોણ રાખે ઘરમાં, કોઈ રાખવા ના દે આપણે. ચલો, કામ છે મને તો હું જાઉં છું અહીંયા દુકાને. આ ઘરમાં હજી કામ ચાલુ હોય કેમ કે આ 2 માળનું ઘર છે ને. હા, કેટલા વાળા? ભલે. તો હું જતી હતી ને તો પાછળથી ઓર્ડર આવ્યો મને કે 10 વાળા બિસ્કિટ લેતી આવજે, પાર્લે છે તો એ લેવાના એ. અને આ છોકરી જો એકલી ફરેરી ક્યાં ગઈ હતી? દુકાન એકલી હાલી જાય એમ તું? શું હે? મને નહીં ખપે લઈ જા. ઓ જો ગલુડિયા આવેરા. બાય. હાલે માર ભેગી હાલે. ત્યાં જ જાઉં રહી, તું ગઈ હતી ત્યાં જ જાઉં રહી. ચલો, તો હવે અમે બે જશું. ચલો ગાઈસ, ચલો. મેગી દો. ઓલી ચલો. અને હજી સ્કાય બહુ મસ્ત થઈ ગઈ હવે. ચોલી સાઈડ દેખાશે. चलो मस्त लग रहा. चलो घर पे जाए. मम्मी आए પણ હું અહીંયા નહીં જાઉં, અહીંયા જઈશ કેમ કે ઘરે કામ કરવાનું છે ને મારે. એટલે કેમ કે ખીચડી ચડાવવાની છે, વાસણ ગોઠવવાના છે, ભગવાનની પૂજા કરવાની છે, ચૂલો લગાડવાનો છે, હજી બધું કામ બાકી છે એટલે મારે કરવાનું છે. તો હું ત્યાં નહીં બેસું, એટલે પેલું હું એ કામ પતાવી લઈને એટલે કે બધું કામ બાકી જ છે. તો ચલો જલ્દી કામ કરી લઈએ. અહીંયા તો બહુ મસ્ત લાગે તો સ્કાય. તો ચલો લાઈટ લગાડી રાખી, અંધારો થઈ ગયો અને કરી કામ બારે. એટલે મને શોખ સુતા ના, હું બારે કામ કરું ને એટલે મને કંટાળો આવે. ઘડી ચપ્પલ પહેરવી પડે. ભલે ચપ્પલ તો આપણે પહેરીએ, પણ રેતીમાં જવાનું હોય ને પાણીમાં ને તો પછી થોડુંક અનકમ્ફર્ટેબલ થઈ જાય એટલા માટે. કેને ખપેરા? ઓ કિયાંશ કુમારને બિસ્કિટ જોઈએ છે, દઈ જાઉં રહી હું. જાઓ થઈ નહીં, મેં લકાડી નાખ્યા એટલે. કોઈ મને કરી ઇતિસામાસી ચોરે બિસ્કિટ હું લઈ આવી ને વળી કે એવરી ઇતિસામાસી ચોરે. વાહ, એને શું કે આ છોરીને. મને એમ કે નાની માન ખપેરા. તે ગોલિયા તને બિસ્કિટ ક્યાં ખપતા હતા? તમારા ઘર નથી? હાલો મને ખાણ કઢાવો. હાલો ડોલ ભરા રાખો તો બિસ્કિટ દઈશ. તું ગમેલું ખાણ ને, તું ડોલ રાખ ભરવા. હાલો તો હું દઉં તો હું કાઢી દઉં. હાલ ઓ ગમેલું માં કને જા, હું પોતે કાઢી દઈશ બિસ્કિટ. જો તો બિસ્કિટ આરો ને ઝપાટે ગમેલું રાખીને પહોંચી આવ્યો. હજુ ભાગેરો ખણીને મને કે હાલો બિસ્કિટ મિલી ગયું. મસ્તી કર, મને એને મજા આવે એને મસ્તી કરવાની એની. ચલો તો હું ને કામ કરી રાખું હવે થોડું ઘણું. એ ડોલ ભરવા મૂકીને ભાગી ગઈ છે ટોમા કને. મને એમ કે રહેશે, હાલી ગઈ. આ જો ગમેલું અહીંયા રાખી ગયો ને હું ડોલ ભરવા રાખી ગઈ અહીંયા કને. એ બી મોટી ડોલ, છોટી નહીં. ઓને પણ આવવાનો વિચાર લાગતો નથી. આવી સાઈડ હવે અંધારું થઈ ગયું તોય આવતા નથી. આવો ને વેલા ને ઘરે જેવા આવેલા. ઓય એવું આવી રહી સાથે સાથે. ડોલ મૂકીને ક્યાં હાલી ગઈ હતી? બંધ કર હવે. ચલો આ દેખ્યા મને. તો મસ્ત તે પૂજા કરી રાખી આપણે. હવે કામ કરીએ. ચલો મેગી ખાઈએ. તો ગાઈઝ અત્યારે અમે જોઈએ છીએ ટીવી. હું મેગી મસ્તથી ખાઈ લીધી, બહુ સરસ હતી. અને તારક મહેતા જોઈએ છીએ. અત્યારે તો હજી 7:45 વાગે છે એટલે જૂનું તારક મહેતા આવેલું, નવું નથી આવતું.